નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણનો એક પ્રશ્ન જોઈએ. એક ત્રિકોણના પાયાની લંબાઈ 15 મીટર છે. તો સૌથી પહેલાં તો આપણે ત્રિકોણ દોરી દઈશું. તો પાયાની લંબાઈ કેટલી છે? 15 મીટર. અને એની ઊંચાઈ, એટલે ઊંચાઈ હંમેશા આ રીતે હોય કે જે લંબ હોય એના, તો 12 મીટર છે. તો બીજું શું આપ્યું છે? એક બીજો ત્રિકોણ આપ્યો છે. એનું ક્ષેત્રફળ શું છે? પહેલા ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણું. તો પહેલાં તો આનું ક્ષેત્રફળ શોધી દઈશું. ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ઇંગ્લિશમાં આપણે આને 1/2 બેઝ ઇન્ટુ હાઇટ પણ કરી શકીએ. પાયો શું છે અહીંયા? 15 અને વેધ 12. 6 આવશે, 2 વડે ભાગીએ 12 તો 15 × 90, બરાબર. તો હવે આનું ક્ષેત્રફળ શું છે? આના કરતાં બમણું છે. બમણું એટલે 90 × 2 બરાબર 180, બરાબર. તો 180 બરાબર આના પણ એ જ સૂત્ર આવે, 1/3 પાયો ગુણ્યા વેધ. તો 180 બરાબર 1/3. બીજાનું શું આપ્યું છે? પાયાની લંબાઈ 20 મીટર. 20 ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ શોધવાની છે 10. તો આ 10 0 0 અહીંયા સામે કપાઈ જશે. તો વેધ બરાબર 18. તો ત્રિકોણની ઊંચાઈ 18 મીટર છે.